દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને હવે જે અનુસૂચિત જાતિ ઉપર ટિપ્પણી કરવામાં આવી હતી એ ભારે પડી શકે છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક આમ તો અનેક બાબતોને લઈ અને વિવાદોમાં આવતા હોય છે, પરંતુ હવે ફરી એકવાર એમનો એક વિવાદ સામે આવ્યો છે કે જ્યાં પબુભા માણેકના લેટર પેડમાં કથિત રીતે જે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અનુસૂચિત જાતિ માટે, આ આખી બાબતને લઈ અને હવે દ્વારકા પોલીસ સ્ટેશનમાં સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને પબુભા માણેકની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને સૌપ્રથમ જે સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। એ લેટર પેડ એને એના એકાઉન્ટમાં મૂકી દીધા, ખોટું કઈ રીતે હોય? એટલે આપણે આ બધી ખોટી વાતો માની લેવાની છે નહીં અને આપણે ફરિયાદ લીધા વગર જવાનું થતું નથી, બરાબર? ફરિયાદ થવી જ જોઈએ। પબુભા માણેક કોઈ સિંગડાવાળા છે નહીં, બરાબર? એ બી આપણી જેમ માણસ જ છે। આપણા ઉપર આપણા સમાજનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય ને, આપણે જોયેલું છે, તાત્કાલિક ફરિયાદ થાય છે, તાત્કાલિક અંદર મૂકી દે છે કે નથી મૂકી દે? તો એ ધારાસભ્ય છે તો તું માણસ નથી? એ બી બંધારણમાં બધા એક જ છે। ધારાસભ્ય, પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય ચાની લારી ઉપર નોકરી કરવાળો છોકરો હોય, બધા એક જ છે। એટલે કાયદો બધા માટે સરખો સમાન છે, બરાબર? જેમ નાના વ્યક્તિ, ગરીબ વ્યક્તિ ઉપર ફરિયાદ થતી હોય ને, તો આ ધારાસભ્ય ઉપર પણ થવી જોઈએ। અને આપણે કોઈ ખોટી ફરિયાદ લઈને આવ્યા નથી, સાચી વાત છે, સત્ય હકીકત છે, એ જ ફરિયાદ આપણે આપેલી છે। અને 5 તારીખે ભાવેશભાઈએ અરજી આપેલી છે, આજે 10 તારીખ થઈ, 5 દિવસ થયા, તો 5 દિવસ સુધી કેમ એમણે તપાસ નથી કરી? આજે તે તપાસની વાત કરે તો 5 દિવસ સુધી આપણે રાહ જોઈએ કે ભાઈ આજે આપણે બોલાવે ફરિયાદ લેવા, આજે બોલાવે। આ તો આપણે બધા ભેગું થવું પડે ફરિયાદ કરવા। પબુભા હું નામ નામે બોલતા હોય વીરમભાઈ જે એમએલએ છે, એ વ્યક્તિએ 24 તારીખે એના પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં એક લેટર પેડ મૂક્યો હતો। એ લેટર પેડની અંદર અનુસૂચિત જાતિ સૂચક શબ્દ લખ્યા હતા, જાતિવાદી સૂચક શબ્દ હતા, ગેરબંધારણીય શબ્દ હતા। એ બાબતે આપણે આ ભાઈ ભાવેશભાઈ બગડાએ ફરિયાદ આપી અને આખા ગુજરાતમાં ઘણી જગ્યાએ પણ લેખિતમાં ફરિયાદ અરજી આપી। હવે એ બાબતે 5-6 દિવસ થઈ ગયા, આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી કે તપાસ કે ફરિયાદ દાખલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। અને આજે અલ્ટિમેટ આપ્યું હતું કે આજે બધા આપણે લોકો ભેગા થઈ શાંતિપૂર્ણ રીતે સંવિધાનના દાયરામાં રહી ફરિયાદ દાખલ કરવા જવાનું છે। તો હજારોની સંખ્યામાં સવારે લોકો અહીંયા ભેગા થયા હતા। આપણે લગભગ 10 વખત મિટિંગ કરી, રજૂઆતો કરી, પછલા રસ્તા કાઢ્યા કે ભાઈ ચલો ભાઈ માફીનો વિડીયો મૂકી દે, એનો પીઆઈ વિડીયો મૂકી દે, પછી કે ભાઈ લેટર પેડ ઉપર એ લોકો માફી માંગે કે દિલગીરી વ્યક્ત કરે કે આવો શબ્દ અમારાથી ભૂલથી બોલાઈ ગયો, અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાણી હોય, બરાબર, તો અમે દિલગીરી વ્યક્ત કરી છે। આવું પણ આપણે કીધું। 3 કલાકથી 15 મિનિટ કરે છે, 15 મિનિટમાં પણ લેટર પેડમાં 2 લાઈન લખાતી નથી। તો અત્યારે પણ આપણે વાત કરી કે ભાઈ એ લોકો નથી લખતા, એ જાતિવાદી છે, એ ફાઇનલ થઈ ગયું છે, બરોબર? એનો ઈગો છે કે ભાઈ અનુસૂચિત જાતિના શબ્દો બોલ્યા એ બાબતે હું માફી માંગવા માટે તૈયાર નથી। એ જાતિવાદી હોય, કોઈથી માફી માંગે નહીં, એ મનુવાદીના પેટના છે બધા, બરોબર? આ વર્ષોથી ચાલુ આવ્યો છે, કાંઈ નવીનમાં છે નહીં, પણ આપણે કાયદેસર એની સામે લીગલી એફઆઈઆર દાખલ કરવા માંગીએ છીએ। અને એટ્રોસિટી એક્ટની અંદર કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી કે ફરિયાદ દાખલ કરવા પહેલા એમાં તપાસ કરવી પડે। આવી કોઈ પ્રાથમિક સુવિધા છે જ નહીં, સીધી ફરિયાદ દાખલ કરો પછી ડીવાયએસપી તપાસ કરે। તો અત્યારે એમ કહે છે કે અમને સમય આપો, તો 5-6 દિવસ તો આપ્યા અને સવારનો આખો દિવસ આપ્યો તો શું તપાસ કરી શકો? આપણું એટલું જ કહેવાનું છે કે ભાઈ તમે અમારી ફરિયાદ લઈ લો, બરોબર, અને તપાસ જે કરવી છે અધિકારી કરશે, કાં તમે અમને લેખિતમાં આપો કે આમાં ગુનો બનતો નથી, ગુનો બનશે કે નહીં, કઈથી ફરિયાદ દાખલ કરશો એવું લેખિતમાં આપો। આવું આપણે લેખિતમાં માંગીએ છીએ પોલીસ સ્ટેશનના પીઆઈસી પાસે। આમાં કઈ ખોટું છે? બરોબર, તો હવે નક્કી કરો શું કરવું છે। પોલીસ ગોળ ગોળ ફેરાવે સવાર, પણ આપણે માનીએ છીએ કે ભાઈ ભાજપ સરકાર છે, આ ભાજપના ધારાસભ્ય છે, એટલે એમને ઉપરથી પ્રેશર હોય, રાજકીય પ્રેશર હોય, બરાબર, એમના ઉપલા અધિકારીનો પ્રેશર હોય। આપણે પોલીસ સાથે કોઈ ઘર્ષણ કે કોઈ વિરોધ કે કોઈ વસ્તુ નથી। આપણી ન્યાયની માંગણી છે
કે અનુસૂચિત જાતિ સમાજને ધારાસભ્ય લેવલનો માણસ બરોબર આવો લેખિતમાં ગેરબંધારણીય શબ્દો બોલી જાય તો આને જો સજા નહીં થાય બરોબર, આનો કોઈ યોગ્ય ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં કોઈ પણ રસ્તા પર હાલ તો ભિખારી પણ બોલશે. એના માટે આપણે ભેગા થાય, ભવિષ્યમાં કોઈ આવો શબ્દ બોલતા વિચારે બરોબર, લીગલી ચાલો, અમે કાંઈ ખોટું કરતા અમારી ઉપર ફરિયાદ કરો બરોબર. દેશ કાયદો વ્યવસ્થાથી ચાલે છે, મનુવાદી સિસ્ટમથી કાંઈ ચાલતો નથી. તો આપણી માંગ છે આના માટે અત્યારે આપણે ધરણા પર બેસી છીએ. આપણે જે કાંઈ મૂળ નિવાસી ખોરાક છે અહીંયા બનાવો બરોબર, મંગાવો બરોબર, અહીંયા જમવાનું કરો, ગાટલા નાખી દો, મંડપ નાખી દો, ગાટલાની આપણી જે કાંઈ વ્યવસ્થા પંખાની કરો અહીંયા રોકાશું અને કાલ સવારથી બરાબર હમણાં ઉપાસ ઉપર ઉતરી જઈએ. આજે પેટ ભરીને ખાઈ લો બરોબર, આ રોજાની જેમ રાતે આપણે ખાઈ લો, સવારથી ચાલુ કરી નાખી બરોબર. કાંઈ ખોટું છે તમારું પોઝિશનમાં તો એવું છે કે આટલા બધા લોકો આપણે સવારથી અહીંયા બેઠા છીએ, સાચી વાત છે ને? સવારથી આપણે આટલા બધા સવારથી બેઠા છીએ. પીઆઈ ડીવાયએસપી ને ફોન કરે છે, વારે ઘડીએ કોઈક બીજાને ફોન કરે છે, વળી એમના પીએ ને ફોન કરે છે, 15 મિનિટમાં આવે છે, અડધો કલાકમાં આવે છે, 3 કલાકથી બહાનાબાજી ચાલે છે. 20 વર્ષથી હું આખા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં અમે ગયેલા છે, પણ આ મીઠાપુર ને આના જેવું લાજ શરમ વગરનું પોલીસ સ્ટેશન મેં આજ દિન સુધી નથી જોયું. સવારથી બેઠા છે અને જે પીઆઈ આપણે જવાબ આપે છે ને, જે પીઆઈ કે ભાઈ આમ ને તેમ ને એકદમ પાયા વિહોણા જવાબ આપે છે આપણે. બાકી ફરિયાદ લેવાનું એમનામાં જ આવે છે ને ફરિયાદી લઈ શકે છે, પણ ખબર નહીં એમને કોનું દબાણ છે. બરાબર, જે ભાજપનું એમને દબાણ હશે કે જેનું બી હશે, પણ આ વાત વ્યાજબી નથી એમની. પીઆઈ તો બધા હોય જ અહીંયા, આપણે જાણીએ છીએ, પણ જે આમાં શું છે, એમનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું છે. એમનું કામ કોઈ પણ ફરિયાદી આવે, ફરિયાદ લખાવે ને એમનું કામ માત્ર ફરિયાદ લેવાનું છે. એમનું કામ અહીંયા જજમેન્ટ કરવાનું નથી. જો જજમેન્ટ કરવાનું, તપાસ કરવાનું એમનું કામ હોય તો આટલી મોટી બધી કોર્ટો શા માટે ખુલીને બેઠા છે? તો એ પોતે જજ ના બની જાય, એ સીધી સજા ના પાડતી. એટલે ફરિયાદ લેવાની એમના તાબામાં જ છે. જે નિયમ જે રાજપત્ર બહાર પાડ્યો છે સરકારે, એમાં સ્પષ્ટ જ છે કે ભાઈ SC/ST એક્ટની કોઈ પણ ફરિયાદ હોય ને કોઈ પણ તપાસની જરૂર નથી. છતાંય એ આપણને પહોંચવા દેતા નથી કે ભાઈ આ લોકો શું કરી લેશે એમ. એટલે હવે આપણે શું કરવાનું છે? હવે આપણે આ પોલીસ સ્ટેશન, આ જે પીઆઈ છે એમને આપણે બતાવવાનું છે આપણી એકતાની તાકાત. આ ફરિયાદ લેવી જ પડશે હવે અમને. બરાબર, ફરિયાદ લીધા વગર આપણે હવે જવાનું થતું નથી. બરાબર. અને બીજું, મીઠાપુર પોલીસ સ્ટેશનના આસપાસમાં જેટલો બી આ લોકોને જ્યુડિશિયલમાં જેટલા બી દારૂના અડ્ડા આવે છે એનું લિસ્ટ બનાવો, એના નામ લો, લિસ્ટ બનાવો. દારૂના, ચરસના, ગાંજાના જેટલા બી અડ્ડા ચાલતા હોય બધાનું નામ સાથે લિસ્ટ બનાવો, જે બી વિસ્તારમાં હોય. બરાબર, આપણે એના બી વિડીયો બનાવો સવારથી કે ભાઈ હવે અહીંયા આવું થાય છે. બરાબર, આપણી ફરિયાદ તો લેવી જ પડશે. જય ભીમ. તમે બધા તૈયાર છો ને લડવા માટે? સંવિધાનના દાયરામાં લડવાનું છે. કદાચ પોલીસ વાળા ઉશ્કેરે તો આપણે ઉશ્કેરવાનું નથી. બરાબર, બાકી દિલો જાન से फौलादे हम, कायदे आजम की औलादे हम, चट्टाना भी हमें रोक नहीं सकती. बाबा साहब के नाम से उगले हुए सैलाब है. आपकी जगह पर ही હવે જો વાત કરવામાં આવે ખાસ કરીને આખી બાબતને લઈને, તો ફરી એકવાર સમાજના લોકો ક્યાંક ને ક્યાંક મેદાને આવ્યા છે. ખાસ કરીને માંગ એવી કરવામાં આવી રહી છે કે પબુભા માણેક એમને કોઈ સિંગડા નથી, એ પણ સામાન્ય વ્યક્તિ છે, તો પછી એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરી અને કાર્યવાહીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે આખી બાબતમાં જો વાત કરવામાં આવે તો 5 થી 6 તારીખની આજુબાજુ આ આખી બાબતમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ પ્રકારે કાર્યવાહી નથી કરવામાં આવી એવું સમાજના આગેવાનો કહી રહ્યા છે. અને ખાસ કરીને આખી બાબતમાં ફરિયાદ લઈ અને પબુભા માણેકની ધરપકડ પણ કરવામાં આવે એવી માંગ હવે કરવામાં આવી છે. આ જે સમગ્ર બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.